નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આજે આપણે આ પ્રકરણના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 જે આ મુજબ છે તેનો અભ્યાસ કરવાનો છે કે નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં આમ નોંધ લખો. તો આપણે વિસર્જનના સંજોગોમાં કેટલી આમનોંધ થાય તે નમૂનાની તમામ આમનોંધ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ. તો ફરીથી યાદ કરીએ તો કોઈ પણ મિલકત હોય તેની ચોપડે કિંમત હોય તો તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી અને જે તે મિલકત ખાતે જમા કરવામાં આવે છે. અને તેની ઉપજ છે તે રોકડેથી થઈ હોય તો રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. અને તે મિલકત કોઈ ભાગીદાર લઈ જાય તો આ રકમ ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. આ બાબત આપણે અગાઉ શીખી ગયા છીએ. તેવી જ રીતે કોઈ દેવા હોય કે જવાબદારી હોય તો તેની નમૂનાની આમનોંધ ફરીથી યાદ કરીએ તો જે તે જવાબદારી કે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને તેની ચૂકવણી થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. અને કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા કરવાને બદલે ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે. તો અહીં પેઢીના વિસર્જનના સંજોગોમાં આમનોંધ માટે વ્યવહાર નંબર 1 જોઈએ તો આ મુજબ છે કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત ₹56,000 છે તેની કોઈ રકમ ઉપજતી નથી. તો પેઢીના વિસર્જન સમયે પાઘડી એ એક મિલકત છે અને આપણે હમણાં જ સમજ્યા તે મુજબ કોઈ પણ મિલકત હોય તો તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી અને જે તે મિલકત ખાતે જમા કરવામાં આવે છે. અને તેની ઉપજ થાય તો રોકડ બેંક ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. તો તે મુજબ પણ આ આમનોંધ આપણે લખી શકીએ. અથવા બીજી રીતે સમજીએ તો પેઢીના વિસર્જન સમયે મિલકત અને દેવાનો નિકાલ કરવામાં આવે છે. એટલે કે મિલકતોના અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે. તો મિલકતોની બાકી હંમેશા ઉધાર હોય અને તેનું ખાતું બંધ કરવામાં આવે તો તે રકમ તેના ખાતે જમા કરતા તે ખાતું બંધ થાય. તેવી જ રીતે દેવાની બાકી ઉધાર હોય તેનું ખાતું બંધ કરવા તે રકમ તેના ખાતે જમા કરવી પડે. તો અહીં પાઘડી એક મિલકત છે, તેનું ખાતું બંધ કરવા માટે તે રકમ પાઘડી ખાતે જમા કરવી પડશે. તો આ રકમ કયા ખાતે લઈ જવામાં આવશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે. તો તે રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવશે. તો આ રીતે પણ આમનોંધ તો એક જ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. હવે બીજી આમનોંધ અંગે જોઈએ તો બીજી આમનોંધ ઉપજ અંગેની નહીં થાય કારણ કે કોઈ રકમ ઉપજતી નથી. તો આમનોંધ આ રીતે થશે: તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, નંબર 1 અને 2. જેમાં 1 નંબરની આમનોંધ આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹56,000 તે પાઘડી ખાતે જમા 56,000. અને બીજા વ્યવહારની નોંધ થશે નહીં કારણ કે પાઘડી અંગેની કોઈ રકમ ઉપજતી નથી. અને અદૃશ્ય મિલકત કોઈ પણ હોય અને તેની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો તેની ઉપજ શૂન્ય ગણવી તેવો રિવાજ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વ્યવહાર નંબર 2, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ, રોકાણો 2 લાખ દર્શાવેલ છે, જેના અનુક્રમે ₹9 લાખ અને 1,50,000 ઉપજે છે.
તો આ બંને મિલકતો ચોપડે કિંમત 8 લાખ અને 2 લાખ છે તેનું ખાતું બંધ કરવા તે બંને રકમ બંને મિલકતોના ખાતે અનુક્રમે જમા થશે અને તે રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. તેથી આ રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. તેથી તેની પ્રથમ આમ નોંધ આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કુલ 10 લાખ. કારણ કે જમીન મકાનની કિંમત 8 લાખ છે અને રોકાણની કિંમત 2 લાખ છે. આ બંને રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવશે. તેથી સમગ્ર રીતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10 લાખ નોંધવામાં આવશે. જ્યારે આ બંને મિલકતોની બાકી ઉધાર હોય, ખાતા બંધ કરવા માટે બંને મિલકત ખાતે તે રકમ જમા કરવામાં આવે. તેથી તે જમીન મકાન ખાતે ₹8,000 જમા કરવામાં આવશે અને તે રોકાણો ખાતે ₹2 લાખ જમા કરવામાં આવશે. તો મિલકતોની ચોપડે કિંમત દર્શાવેલ હોય અને વિસર્જન સમયે પ્રથમ આમ નોંધ આ રીતે કરવામાં આવશે. હવે તેની ઉપજ અંગેની સૂચના જોઈએ તો ₹9 લાખ અને ₹1,50,000 અનુક્રમે ઉપજે છે, તો કુલ ₹10,50,000ની આવક થાય છે. તે રોકડ બેંક ખાતે ઉધાર કરવામાં આવશે અને માલ મિલકત નિકાલ ખાતે તે રકમ જમા કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: રોકડ બેંક ખાતે ઉધાર ₹10,50,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા ₹10,50,000. ત્યારબાદ આગળ વધીએ તો વ્યવહાર નંબર 3. પેઢીની કુલ મિલકતો ₹2 લાખ છે, જેમાંથી ચાલુ મિલકતો 40%. 2 લાખના 40% કરશો એટલે ચાલુ મિલકતો 80,000 થશે. તો સ્થિર અથવા કાયમી મિલકતો છે તે 1,20,000 થશે. હવે આ ચાલુ મિલકતો જે 40% એટલે કે 80,000 છે તેમાંથી રોકડા ₹10,000 છે. તેથી ચાલુ મિલકતો એટલે કે રોકડ સિવાયની ચાલુ મિલકતો છે તે 70,000 હશે તેમ કહી શકાય. અને સૂચના છે કે ચોપડે મૂલ્યની તેની ઉપજ થાય છે વિસર્જન સમયે. તો સૌ પ્રથમ ગણતરી જોઈએ તો કુલ મિલકતો છે 2 લાખ, જેમાં 40% ચાલુ મિલકત છે 80,000 અને તેથી સ્થિર અથવા કાયમી મિલકત 1,20,000 થશે. તો હવે આ ચાલુ મિલકત છે તેમાંથી 10,000 રોકડ બાદ કરતા 70,000 જે મળશે તે ચાલુ મિલકત ગણાય. આમ ચાલુ મિલકતની ચોપડે કિંમત 70,000 અને સ્થિર મિલકતની ચોપડે કિંમત 1,20,000 છે. હવે આપણે આમ નોંધ જોવી છે તો ફરીથી એ જ આમ નોંધ: મિલકતો હોય તે તમામ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર નોંધવામાં આવે છે અને જે તે મિલકત ખાતે જમા નોંધવામાં આવે છે. ઉપજ થાય ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. તો નંબર 1, સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000 થશે, કારણ કે સ્થિર મિલકત 1,20,000 છે અને ચાલુ મિલકત 70,000 છે. બંને રકમ થઈ અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000 થશે અને જે તે મિલકત ખાતે આ રકમ જમા કરવામાં આવશે. તે સ્થિર મિલકત ખાતે જમા 1,20,000, તે ચાલુ મિલકત ખાતે જમા 70,000. ત્યારબાદ ચોપડે મૂલ્યની જ ઉપજ થઈ છે એટલે કે 1,90,000 જ ઉપજે છે. તો ઉપજ અંગેની આમ નોંધ: રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ નમૂનાની આમ નોંધ અનુસાર બીજી આમ નોંધ આ રીતે થશે: રોકડ બેંક ખાતે ઉધાર ₹1,90,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા ₹1,90,000. ત્યારબાદ નંબર 4, ચોપડે પાઘડી દર્શાવેલ નથી. ચોપડે દર્શાવેલ મિલકત હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા આવે, પરંતુ અહીં ચોપડે છે જ નહીં. તેથી પ્રથમ આમ નોંધ ઉદ્ભવશે નહીં. પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના ₹50,000 ઉપજ્યા, તો અહીં 50,000 રકમ ઉપજે છે તો ઉપજ અંગેની જ આમ નોંધ અહીં કરવામાં આવશે. તો આમ નોંધ આ રીતે થશે: રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ બેંક ખાતે ઉધાર 50,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000. આ રીતે આમ નોંધ થશે. તો અહીં ચોપડે દર્શાવેલ કિંમત ન હોય
તો પ્રથમ આમ નોંધ થતી નથી, પરંતુ તેની ઉપજ અંગેની જે આમ નોંધ થાય છે, રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, તે જ આમ નોંધ અહીં કરવામાં આવશે. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 5મો વ્યવહાર. લેપટોપની કિંમત ₹35,000 છે અને એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે. લેપટોપ એક મિલકત છે, તેથી ફરીથી પ્રથમ આમ નોંધ તો એ જ આવશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત એટલે કે લેપટોપ ખાતે જમા 35,000 ચોપડે કિંમત દર્શાવવામાં આવશે. તો પ્રથમ આમ નોંધ છે તે આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹35,000, તે લેપટોપ ખાતે જમા ₹35,000. હવે તેની ઉપજ કેટલી થાય છે? તો કે 25,000, પણ રોકડેથી ઉપજ થતી નથી, ભાગીદાર લઈ જાય છે. તો ઉપજ થાય ત્યારે આપણે રોકડ બેંક ખાતે જે રકમ ઉધાર કરતા હતા તે કોઈ ભાગીદાર લઈ જાય તો રોકડ બેંક ખાતે ઉધાર કરવાને બદલે તે રકમ જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે અને જમા તો માલ મિલકત નિકાલ ખાતે જ થાય છે. એટલે કે આમ નોંધ આ રીતે થશે કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા અને ઉપજ કિંમત 25,000 છે એટલે રકમમાં 25,000 દર્શાવવામાં આવશે. તો આમ નોંધ ભાગીદારના મૂડી ખાતે ઉધાર 25,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 25,000. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 6. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન ₹40,000 ચૂકવવાનું સ્વીકાર છે. અત્યાર સુધીના જે વ્યવહારો આપણે જોયા તે મિલકતોના વ્યવહાર હતા. હવે આ દેવું કે જવાબદારી છે. શ્રીમતીજીએ પેઢીને આપેલી લોન છે તે પેઢી માટે દેવું છે. તો મિલકત હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા કરતા હતા, તેને બદલે અહીં ઉલટી આમ નોંધ થશે: જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીં દેવું છે તે શ્રીમતીજીની લોન છે. તો સૌપ્રથમ આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે જમા રકમ કરવામાં આવશે અને જે તે દેવું કે જવાબદારી કે આ લોન છે તે ઉધાર કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે. નંબર 1, શ્રીમતીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કારણ કે જે તે દેવાની બાકી હંમેશા જમા હોય છે, તેનું ખાતું બંધ કરવા માટે તેના ખાતે ઉધાર કરવામાં આવે, એટલે અહીં શ્રીમતીની લોન ખાતે ઉધાર કરેલ છે અને તે રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તેથી તે રકમ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવશે. તેથી આમ નોંધ આ રીતે થઈ કે શ્રીમતીની લોન ખાતે ઉધાર ₹40,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000. હવે આ 40,000ની ચૂકવણી થાય તો આમ નોંધ આ રીતે થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. પરંતુ અહીં આ રકમ રોકડેથી ચૂકવાતી નથી, પરંતુ તેને બદલે આ જવાબદારી ચૂકવવાનું એક ભાગીદાર સ્વીકારે છે. તેથી રોકડ બેંક ખાતે જમા કરવાને બદલે તે રકમ જે તે ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹40,000, તે ભાગીદારના મૂડી ખાતે જમા ₹40,000. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 5 છે તેમાં કુલ 12 વ્યવહારો છે. તેમાંથી આજે આપણે આ 6 વ્યવહારો સમજવાનો પ્રયત્ન કર્યો. પેઢીના વિસર્જનના સંજોગોમાં આ 6 વ્યવહાર ઉદ્ભવે તો કઈ આમ નોંધ થાય અથવા કઈ હિસાબી અસર આપી શકાય તે સમજવાનો આજે આપણે પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને આ વિસર્જન અંગેની અહીં 6 વ્યવહાર અંગેની તમામ આમ નોંધ સમજાઈ ગઈ હશે. અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.